અમારી ડેરીની અંદર સાહેબ જ્યારે કહેવામાં આવ્યું કે આપણે ગામડામાં મીટિંગ કરી અને સભાસદોને ગોબર ગેસ સરકારની જે સ્વચ્છ મિશન યોજના અંતર્ગત ગોબર ગેસનો લાભ કઈ રીતે લઈ શકે એ તમારે સમજાવવાનું છે અને દરેક સભાસદ એનો લાભ લઈ શકે એના માટે તમામ પ્રયત્નો કરવાના છે। તાત્કાલિક ધોરણે અમે 9-8થી શરૂઆત કરી છે અને અત્યાર સુધીમાં ટોટલ અમે 200 ગેસ ઇન્સ્ટોલેશન કરી દીધા છે અને અત્યારે દરેક ગામની અંદર અમારે 5 ગામની અંદર આ યોજનાનો લાભ દરેક સભાસદે લીધેલો છે। કઠાણા ગામની અંદર અત્યારે 25 સભાસદોએ આનો લાભ લીધેલો છે અને અત્યારે દરેકના ઘરે આ ગેસ ચાલુ છે। એટલે આ કામ કરવા પહેલાં તો કોઈ સભાસદો તૈયાર થતા નહોતા, પછી અમે જે આ અમૂલમાંથી જે બેન છે એમને બોલાવડાવ્યા અને અમે ઘણા લોકોને કોન્ટેક કર્યા, 2 થી 3 વાર બોલાવડાવ્યા, પંચાયતે મિટિંગ કરી, ડેરીમાં મિટિંગ કરી અને લોકોને સમજાવ્યા, એ વિશે માહિતી આપી અને પર્સનલી પણ એમને મળી આવ્યા અને એમને બધું જે આનાથી ફાયદા થાય છે એના વિશે એમને માહિતી ખૂબ સરસ આપી અને એ માહિતી મેળવ્યા બાદ ઘણા લોકો તૈયાર થયા અને હાલ 25 જેટલા ગોબર ગેસનો પ્લાન્ટ અમારા ગામમાં નખાયો છે। સભાસદને 5000 ભરવાના હોય છે જે લોકફાળો તરીકે લેવામાં આવે છે અને 12000 એ લોકોને જે એક ગોર ખાડો કરવાનો છે અને બીજો જે ચોરસ ખાડો કરવાનો છે સ્લરી માટેનો, એ બંનેના પૈસા એ લોકોને 12000 એમના ખાતામાં આપવામાં આવે છે, જેની મજૂરીને જે થતી હોય એ રીતે। આ જે છે એ કેવી રીતે લઈ શકાય કે કોઈ પણ સભાસદ હોય એને 4 થી 5 મિનિમમ જાનવર હોવા જોઈએ તો જ એ આ યોજનાનો લાભ લઈ શકે છે, કેમ કે એ જાનવરનું ગોબર હશે તો જ આનો એ ગેસ કેવી રીતે બનાવો એ બની શકશે। આ મારા ઘેર આજથી પહેલાં સમયમાં અમારા ઘેર ગેસ ચાલતો હતો, અમે એવું નહીં કહેતા કે ગેસ નહોતો, પણ અત્યારે જે અમારો ગેસ છે એનો ફાયદો અને જે પહેલાં ગેસ હતો એનો જે બહુ મતલબ કે તકલીફ થતી હતી અમારા ઘેર, જેમ કે અમારે ગેસ પતી જાય ત્યારે અમારે તકલીફ થતી હતી અને ગેસનું કેવું ભરાવાનું ઠેકવાનું હોય ના હોય। આ ગોબર ગેસ આવ્યા પછી અમને બહુ જ લાભ થયો એમ। સવારમાં ઉઠીને ખાલી 2 તપ અમે ગોબર અમે નાખીએ પાણી મિક્સ કરીને, એ પછી અમારે કેવું જોવાનું જ નહીં કે હા ચલો કેવું પતી જશે નહીં થાય એવું, એક નાખી દઈએ એટલે અમારે કેવું ગેસ ગોબર છે એ આખો દાડોમાં ચાલતો રહે એવું। સવારમાં અમારે ઉઠવાનું જાજુ અમારે એટલે પરિવાર છે જેને મેં અમારે કેવું સવારમાં ધંધો એટલે અમારે કેવું સવારમાં પાણી એવું જોઈએ અને સવારમાં અમારે લાકડા વેણવા જવાનું એવું બધું બહુ તકલીફ પડતી હતી, એમ લાકડા હોય ના હોય, પણ અત્યારે અમારી કઈ પરિસ્થિતિ એવી નહીં કે ચલો કે એવું વેણવા જવું પડશે, હવામાં લાકડા નહીં, ચલો શું કરીશું એમ, હવે ત્યાં કશું ટેન્શન નહીં થતું એમ। બીજું કે આ જે સ્લરીને એ લોકો વેચી પણ શકે છે, જે ફેટ ઉપર વેચાય છે, એક ફેટે રૂપિયો મળે, 50 પૈસા મળે, જેટલું છાણ એ લોકો ચોખ્ખું આમાં નાખશે એટલું સ્લરી એ લોકોને ચોખ્ખી મળશે અને એ સ્લરીના પૈસા એ બેનના ખાતામાં જમા થઈ શકે છે। એટલે મહિને 2-3 હજાર લીટર તમે સ્લરી વેચો તો 2 થી 3 હજાર રૂપિયા એમને એ ફાયદો થઈ જાય। મોટું કુટુંબ હોય તો 2400 રૂપિયાની ગેસની બોટલો 2 બચત થાય તો 5 થી 6 હજાર તો એ લોકોને મહિને મળી જ શકે છે। બીજું કે આ જે સ્લરી છે એનો અત્યારે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છીએ તો એનો જે ખાતર બને છે એ પ્રાકૃતિક ખેતીમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે એ જે સ્લરીની અંદર જે ખાતર હોય છે એ કમ્પોઝ ખાતર હોય છે, જે ખેતરમાં નાખીએ તો આપણે અત્યારે તમે જુઓ તો બીજા ખાતરો ઉપયોગ કરે છે તો નિંદામણ વધી જાય છે, એના કારણે ખેડૂતની જે નિંદામણનો ખર્ચો પણ વધી જાય। આ ખાતરનો જો ઉપયોગ ખેતરની અંદર કરવામાં આવશે તો નિંદામણની જે ખર્ચો થાય છે એ પણ ખેડૂતને નહીં થાય અને જમીનની અંદર ફળદ્રુપતા વધી શકે છે અને એનાથી સારી ઉપજ પણ મેળવી શકાય છે। અને એ જે કમ્પોસ્ટ ખાતર જમીનની અંદર નાખે છે એટલે એમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધુ હોય છે એટલે ખેતીને આપણી જમીન છે એ પોષક તત્વોવાળી બનાવે છે અને જે ઉપજ પહેલાં મળતી હતી અને આ ખાતરના ઉપયોગ કરવા પછી જે મળે છે